નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તો લોકો તમને પાડવામાં સફળ રહે એ પહેલા તમે ઉડતા શીખી જાઓ. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. આપનું સ્વાગત છે હર્ષિતભાઈ જીએસટીવીમાં. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, શરૂઆત કરીએ આજના દિવસની આજના પંચાંગથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 9 જાન્યુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. આજની તિથિમાં મહિનો ચાલી રહ્યો છે માગશર મહિનો. પક્ષ ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ અને તિથિ આવે છે તેરસ. આજે છે માગશર વદ તેરસ. નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ વૃદ્ધિ અને કરણ ગર આવે છે. આજનું નક્ષત્ર જ્યેષ્ઠા છે તે ગંડાંત નક્ષત્ર કહેવાય છે, એટલે તેમાં જો કોઈ બાળકોનો જન્મ થાય તો તેની શાંતિ વિધાન જનન શાંતિ કરાવવી જોઈએ. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. એટલે કે રાત્રે 9:10 પછી ધનુ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ડ. એટલે 9 ને 10 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવ રહેશે, અને ત્યારબાદ થાય તો ધનુ રાશિ પરથી પાડવું હિતાવ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે આજ પ્રમાણે રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો વીંછુડો ચાલી રહ્યો છે અને સવિશેષ આજે ભૌમ પ્રદોષ છે. મંગળવારે પ્રદોષને ભૌમ પ્રદોષ કહેવામાં આવતું હોય છે. જી હર્ષિતભાઈ, હવે આગળ વાસ્તુશાસ્ત્ર વિશે જણાવજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે કે વાસ્તુ અને વિશેષ ટિપ્સ આપવા જઈ રહ્યા છે કે વાસ્તુશાસ્ત્રમાં ઘણા બધા નિયમો, સલાહ સૂચન, માર્ગદર્શન આપવામાં આવેલા છે. જેમ કે એવું જણાવવામાં આવ્યું છે કે બાજુમાં પોલીસ સ્ટેશન હોય તો મકાન રહેવા માટે ન લેવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે ત્યાં કેમ ન લેવું જોઈએ. ઘણી બધી જગ્યાઓ એવી છે કે જેના વિશે આપણે વાત કરતા રહીશું એક પછી, પણ આજે વાત કરીશું કે ઉર્જા પોલીસ સ્ટેશનની કેવી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ, અને ઉર્જાનો પ્રભાવ એ ફેલાતો હોય છે. પોલીસ સ્ટેશનમાં કેવી પ્રવૃત્તિ થાય છે આપણને ખબર છે કે ત્યાં અપરાધીઓ આવતા હોય છે, અપરાધિક માનસિકતાવાળા વ્યક્તિ આવશે, ગુનેગારો હોય છે. એમના સ્પંદન, એમના વાઇબ્રેશનો એ આપણા ઘરમાં ફેલાય, એની અસર આપણા પર પણ થાય છે. ક્યારેક તેમની નાખુશી હોય, ક્યારેક ચીડ હોય, ક્યારેક તણાવ હોય, ગુસ્સો, નિરાશા, ઘણી બધી વસ્તુ લઈને અપરાધી આવતા હોય છે. તેના પર ક્યારેક કડકાઈ પણ કરવામાં આવતી હોય છે. એટલે સતત આ જ પ્રકારની જ્યારે પ્રવૃત્તિ અને અસર, સ્પંદન જોવા મળતા હોય તો તેનું અસર આજુબાજુમાં રહેનારા ઉપર પણ પડતી હોય છે. માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પોલીસ સ્ટેશન હોય, પોલીસ થાણું હોય, ચોકી હોય, એની આજુબાજુમાં ઘર લેવું એ સલાહભર્યું કહેવાતું નથી હોતું. જી, એક દર્શક મિત્ર મીનાક્ષીબેન આપણી સાથે જોડાયા છે. મીનાક્ષીબેન, જેની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હા, હું મીનાક્ષી બોલું. 5/8/82 છે અને વિકળિયા જન્મ છે, ઢસા આગળ ગામ આવ્યું. જી, જન્મ સમય શું છે? જન્મ એક સમયની નથી ખબર. સિંહ રાશિ આવે છે. અને મારું જી, આપનો પ્રશ્ન શું છે? કે મારું ભવિષ્ય કેવું રહેશે, અને અત્યાર સુધી પ્રોબ્લેમમાં દિવસો ગયા છે, ભવિષ્ય કેવું રહેશે અને શરીર કેવું નિરોગી રહેશે. તકલીફ શું છે બેન અત્યારે તમને? હે, તકલીફો શું છે બેન તમને અત્યારે? ભવિષ્ય કેવું રહેશે અને ભવિષ્ય તમારે બેન મીનાક્ષી બેન ભવિષ્ય કઈ બાબતે જાણવું છે? તમારા આર્થિક બાબત? હા, ટેન્શન જેવું રહે છે. તમે કઈ કરો છો, કાર્ય કરો છો કે ઘરે છો? ના ના, ઘર કામ જ છે. હા, પણ તમને કઈ બાબતે, હેલ્થ બાબતે જોઈએ છે, સંબંધોમાં તકલીફો છે, એ બાબતે ભવિષ્ય કયું જાણવું છે? 100 બાબતનું ભવિષ્ય જણાય તમારે કઈ? હા, એમ સમજો તમે. જુઓ, હવે હું સમજી ગયો આપનો પ્રશ્ન, પણ મારે એટલા માટે કેવું છે કે આપ અને બીજા અનેક દર્શક મિત્રો સાંભળે છે. ચાલો આપણે જોઈએ. સૌથી પહેલી વાત તો કે આપની કુંડળી બનતી નથી કારણ કે એમનો સમય નથી આપણી પાસે.
ઘર બાબત બરોબર છે. ટેન્શન. હા, સમય તમારો છે એની માટે હવે ચંદ્રકુંડી પ્રશ્નકુંડીના આધારે જ વાત થઈ શકે તેવું છે. આપની જે વાત કરવામાં આવે તો હાલ સમય જે છે તે સારો ચાલી રહ્યો છે. આવનારું વર્ષ જે છે 2024નું એ પણ સારું થઈ રહ્યું છે, પણ માનસિક પરેશાની, ટેન્શન, દ્વિધાઓ રહી શકે તેવું છે અને તેની અસર તમારા શરીર પર પણ પડે. એટલે પોઝિટિવ થિંકિંગ કરવાનું રાખવું પડે. થોડા યોગ પ્રાણાયામ કસરત કરો. ઘર બાબતની જો વાત કરવામાં આવે તો થોડુંક સમય લાગે એમ છે. 2024નો અંત ભાગ અને 2025ના ભાગમાં ઘર બાબતે અનુકૂળતા વધે તેવું છે. ખાસ કરીને શિવજીની ઉપાસના નિયમિત કરો. બને તો દરરોજ મહાદેવજીના મંદિરે જાઓ અને ના અનુકૂળતા હોય તો દર સોમવારે જઈ દૂધ, જળ ચડાવો અને કાળા તલ ચડાવો અને પ્રાર્થના કરશો. ઓમ નમઃ શિવાયના બને તેટલા આપ જપ કરતા રહેશો તો તમારી જે અનુકૂળતા છે તેમાં વૃદ્ધિ થઈ શકશે. જી મુક્તાબેન આપણી સાથે જોડાયા છે. મુક્તાબેન, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હાલો, જી મુક્તાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ જાન્યુઆરી 1 મહિનો 1 તારીખ 2004. જી ફરીવાર જણાવજો. જાન્યુઆરી 1 મહિનો 1 તારીખ અને 2004. જી જન્મ સમય શું છે? જન્મ સમય સવારના 7 વાગે. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ થળિયા, આપણે તળાજા, તાલુકો તળાજા, થળિયા ગામ. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે મારી છોકરી બહુ માંદી હાજી રહી છે અને કે હાજી જ નથી રહેતી. એક થાય તો એક મૂકે ને એક દવા લઉં તો બીજું ચાલુ જ થઈ જાય એમ. અને એના લગ્ન યોગ ક્યારે છે? એના 19 વર્ષ પૂરા થયા છે. હા હા તો એના લગ્ન યોગ ક્યારે છે અને અમને સારી કેમ નથી થતી? અત્યારે શું કરે છે એ? અત્યારે શું છે કે અમે ઘરકામ કરીએ છીએ એટલે મારી હારે કામ કરવા આવે છે. કેટલો અભ્યાસ કરાયો? અભ્યાસ 8 કરાવેલો છે. કેમ પૂરું ના કરાયું બેન? પૂરું એમાં એવું છે મારા સાસુને બધા વિરોધ છે ને તો એને અભ્યાસ નથી પૂરો થવા દીધો. જો આ જ વસ્તુ છે. કાંઈ વાંધો નહીં, ચાલો જોઈ લઈએ આપણે તમારા પ્રશ્નોના જવાબ. તમારી કુંડળી શું આપી રહી છે? તમે જે વિગત આપી અનુસાર જે કુંડળી આવે છે, ધનુ લગ્નની કુંડળી આવે છે, એની રાશિ આવે છે મેષ રાશિ આવે છે. હવે અભ્યાસ સ્થાનમાં જ રાહુ અને ચંદ્રને ગ્રહણ દોષ હોવાને કારણે મેં પૂછ્યું કે તમે કેટલું ભણાવ્યું, કારણ કે આ વ્યક્તિઓને અભ્યાસમાં વિક્ષેપ આવે છે, વિઘ્ન આવે છે, ધાર્યું પરિણામ નથી આવતું હતું. પિતૃદોષ પ્રબળ છે અને ગ્રહણ દોષ બહુ પ્રબળ છે, તેના કારણે આ અસર જોવા મળે છે. એટલે સૌથી પહેલું તો આનું શાંતિ વિધાન કરાવો. વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ એનું શાંતિ વિધાન કરાવો. ગ્રહણ દોષ અને પિતૃદોષનું એ ખૂબ જરૂરી છે. બીજું કે તમારા કુળદેવીને પ્રાર્થના કરો. કુળદેવીનું જ્યાં સ્થાનક હોય, મંદિર જે મુખ્ય હોય ત્યાં અનુકૂળતા પ્રમાણે જઈ આવો અને ત્યાં દર્શન કરો. ત્યાં માતાજીને બધું શણગાર, પ્રસાદ વગેરે બધું બરાબર ધરાવો અને પ્રાર્થના કરો. નિયમિત રીતે ઘરમાં પણ તમારા કુળદેવી હોય તેમનો ફોટો કે પ્રતીક હોય ત્યાં પણ તમે પ્રાર્થના કરતા રહેશો તો એને આ શારીરિક તકલીફો છે તેમાંથી એને રાહત રહી શકશે. એટલે આટલું કરવાથી એને અનુકૂળતા વધી શકશે. લગ્ન બાબતના યોગની જો વાત કરવામાં આવે તો આ કુંડળી જે છે તેમાં મંગળ છે. માંગલિક કુંડળી તો કહેવાય જ અને હજુ એકાદ વર્ષ લાગે. 2024માં શક્યતા ઓછી છે, પણ એનો 24નો અંતભાગ અને 2025નું વર્ષ છે તેમાં શક્યતા પોઝિટિવ દેખાઈ રહી છે. આશિતાબેન અમારી સાથે જોડાઈ ગયા છે. આશિતાબેન, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. જી આશિતાબેન. આશિતાબેન, આપનો મારો અવાજ આવી રહ્યો છે? તો સંપર્ક અપાઈ ગયો છે. હવે આગળ વાત કરી રાશિ મંડળની. તો પ્રથમ 3 રાશિ વિશે જણાવજો, મેષ, વૃષભ અને મિથુન. હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે, બિઝી દિવસ રહેશે. થોડો જવાબદારી વધે, બોજો વધે, ક્યારેક થાક કંટાળો પણ આવી શકે તેવું બને. દાંપત્ય જીવનમાં પણ થોડી પ્રતિકૂળતા ચાલી રહી છે એટલે એ બાબતે થોડુંક સંભાળી લેજો. અને ખાસ આજે તમને એ સલાહ છે કે રોકાણ, ઇન્વેસ્ટમેન્ટનું કોઈ પ્લાન હોય, કોઈ પ્રકારનું કોઈ આર્થિક નિર્ણય લેવાના હોય તો ટાળવાની સલાહ છે. થોડું વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરજો 1-2 વાર ફરી અને પછી આગળ વધજો. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. આજે તમારી મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે એટલે જે પ્રમાણે તમારું ઇનપુટ છે તેવું તમને આઉટપુટ રહેશે.
એટલે રિઝલ્ટ પ્રમાણે તમારે મહેનત કરવાની રહેશે. બાળકો માટે થોડો સમય કાઢજો, તને એ પણ જરૂરી છે. આજે કોઈ અચાનક કોઈ લાભ થાય, ખુશી થાય અથવા અપેક્ષા પરિણામ મળે તમને, તેવું પણ તેની સંભાવના દેખાઈ રહી છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, શ અને ગ. થોડી માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે. એટલે કોઈ નિર્ણય લેવાનો તો દ્વિધા રહી શકે, એટલે કોઈ અનુભવી એક્સપર્ટની સલાહ લઈને આગળ વધજો. કામકાજના ક્ષેત્રે આજે સહકાર મળવા જઈ રહ્યો છે, એટલે એમાં વૃદ્ધિ થાય. અને ખાસ જમીન મકાનના કોઈ પ્રશ્નો ચાલતા હશે, વિવાદ હશે, તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકશે. હર્ષિતભાઈ, હવે આગળ કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે જણાવજો. હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. આજે મનોબળમાં વધારો થાય, એટલે કોન્ફિડન્સ વધશે, ઉત્સાહ વધશે. પણ ઘણીવાર એમ બને છે ને કે વધારે પડતો ઉત્સાહ છે તે ક્યાંક આડઅસર ના આપે, ધ્યાન રાખવું પડે. એટલે અંગત જીવનમાં, દાંપત્ય જીવનમાં જીવન સાથી સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખજો, નહીં તો એ પાછું ઉચાટ થઈ શકે તેમ છે. આજના દિવસે ગ્રહોની પરિસ્થિતિ એમ જણાવી રહી છે કે આજે વાસ્તવિકતાથી, એટલે પ્રેક્ટિકલ એપ્રોચથી નિર્ણય લેવાની સલાહ છે. હવે વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય છે. અગત્યનું કોઈ પ્લાનિંગ થઈ શકે, બાળકો માટે સમય કાઢવો પડે. પણ હા, ખર્ચના પ્રસંગો દેખાઈ રહ્યા છે, માટે ખર્ચમાં ધ્યાન રાખવું પડશે. થોડું બજેટ પ્લાનિંગ અવશ્ય કરી લેવું પડશે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવું બને. એવું બને કે ક્યાંક કોઈક ઓપ્શન હોય, એમાંથી શું નક્કી કરું તેવી દીધા અનુભવાય. કોઈ નિર્ણય લેવાનો હોય તેમાં ક્યાંક મૂંઝવણ આજે આવી શકે તેમ છે. બીજું ખાસ કે ઓળખાણોમાં ધ્યાન રાખજો, નહીં તો તમારો કોઈ ગેરલાભ લઈ જાય તેવું બની શકે એવું છે. હા, પ્રવાસનું આયોજન થઈ શકે અને એ પ્રવાસ તમારા માટે અનુકૂળતા ભર્યો સાબિત થવા જઈ રહ્યો છે. તો વર્ષાબેન આપણી સાથે જોડાયા છે. વર્ષાબેન, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 91 જી 7/8/91 જી. જન્મ સમય? સવારે 11 કલાકે. જી. અને જન્મ સ્થળ? વલસાડ. જી. પ્રશ્ન શું છે આપનો? મારી બેબીના છૂટાછેડા થયા છે, તો પાછા પુનઃલગ્ન થશે કે કેમ? જી. અને થાય તો કયા સમયમાં થશે? જી. અને કઈ રાશિ સાથે થશે અને કઈ દિશામાં? જી. છૂટાછેડા આગલા ક્યારે થયા હતા અને લગ્ન કેટલો સમય ચાલ્યો? આગલા એના 2018 થયેલા, પણ આપણે આ કોરોનાને લીધે કોર્ટ કેસ બંધ રહેલો 2 વર્ષ, એટલે થોડું લંબાઈ ગયું. હા, લગ્ન ક્યારે થયા અને છૂટાછેડા ક્યારે થયા? 2018 લગ્ન થયેલા હા. અને છૂટાછેડા અમને છેલ્લે દીકરી તો અત્યારે મળી 2023. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે હા. કુંડળી શું કહી રહી છે અને તમારા પ્રશ્ન પ્રમાણે શું ગ્રહોની સ્થિતિ ઉત્તર દર્શાવી રહી છે. જો હંમેશા એક વાત કહું, જો કે પ્રશ્ન વાત રહી ગઈ કે તમે એ વખતે શું મેળાપક કર્યું હતું ખરું. પણ ઘણીવાર એવું બને છે કે આપણે કર્મોમાંથી પસાર થવાનું હોય તો આપણને આપણું ભાગ્ય એ જ પ્રમાણે પ્રેરણા કરતું હોય છે. અને એવું નથી કે દરેક વ્યક્તિ જે છે તે ભગવાન છે. કોઈ ભગવાન નથી, માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યારેક એવું બને કે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાઈ ગયો હોય અથવા કોઈ અગત્યની બાબત જોવાની રહી ગઈ હોય છે. માટે જ મેળાપકનું ખૂબ મહત્વ છે. મેળાપક ખૂબ શાંતિથી કરવું જોઈએ, જોડાવવું જોઈએ. આજે ઘણીવાર એવું બને છે મેળાપકમાં કે હવે બધું ઓનલાઈન ચાલુ થઈ ગયું છે, એટલે સાઇટમાં નાખીને ચેક કરી લે, પણ એમાં કશું નથી ડિટેલમાં આવતું. એમાં સ્ટાન્ડર્ડ જવાબો છે એ જ આવતા હોય છે. ખાલી ગુણાંક જોઈ લીધા, ઓકે બરોબર છે, પણ તોય મેં માર્ક કર્યું છે કે ઘણી બધી અમુક ઓનલાઈન વસ્તુઓ જે છે તેમાં ભૂલ જોવા મળે છે. તો એ તમને કેવી રીતે ખબર પડશે? ઘણીવાર તમે બહાર પ્રિન્ટ કરાવો છો, હવે તે લોકો પાયરેટેડ સોફ્ટવેર વાપરતા હોય તો પછી એમાં પણ ભૂલ હોય છે, એમાં પણ વાયરસ હોય છે, એટલે તકલીફ હોય છે, જોવા મળે છે. હંમેશા લાયસન્સ્ડ સોફ્ટવેરનો જ આગ્રહ રાખવો જોઈએ. આ વાતનું મેળાપકમાં ખૂબ ધ્યાન રાખજો. હવે આપની દીકરીની કુંડળી પર નજર નાખીશું. બેન, કન્યા લગ્નની કુંડળી આવે છે અને સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ જે છે તે કંબસ્ટ છે, અસ્તનો છે, માટે સપ્તમ સ્થાન દાંપત્ય જીવનનું સ્થાન નબળું છે. એટલે તમે એક લગ્ન કર્યા છે એમાં તકલીફ પડી છે, બીજામાં પણ તકલીફ થવાની સંભાવના છે.
ઉચ્ચનો ગુરુ છે તેમ છતાં પણ અસ્તનો હોવાને કારણે તે નિર્બળ થઈ ગયેલો છે. બીજું આ કુંડીમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ છે. હા, મંગળ પણ છે જ, પણ હવે ઉંમર થઈ ગઈ છે, પણ તેમ છતાં સામે મંગળ શનિવાળું પાત્ર લેવા પ્રયત્ન કરજો, એ ખૂબ અગત્યનું છે. બે વસ્તુ ખાસ કરાવો, ગુરુ ગ્રહના અનુષ્ઠાન કરે, જપ કરે સંકલ્પ લઈને, અને પછી તેનું શાંતિ વિધાન કરાવે. દત્તબાવનીનો પાઠ દરરોજ કરે, ગુરુવારે પીળી વસ્તુનું દાન કરે. આ નિયમિત ચાલુ કરો. તમારા કુળદેવીને પણ સાથે પ્રાર્થના કરજો. યોગની જો વાત કરવામાં આવે તો 2024નો અંત ભાગ જે છે તેથી શરૂ થઈને 2025માં એક યોગ દર્શાવાઈ રહ્યો છે. દૂરનું કોઈ પાત્ર હોય તેની સાથે લગ્ન થવાની સંભાવના છે, પણ મેં જે કહ્યું તેમ પાત્ર પસંદગીમાં ખૂબ ધ્યાન રાખજો. યોગ્ય મેળાપક કરીને જ આગળ વધવાની સલાહ છે. તો હવે આગળ વાત કરીએ તુલા વૃશ્ચિક ધન રાશિ વિશે જણાવજો હર્ષિતભાઈ. હા, તુલા રાશિની વાત કરીશું. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આપના માટે પરિવારમાં ખુશીની કોઈ ક્ષણો આવી શકે તેવો દિવસ છે, પણ નવી શરૂઆત આજે ટાળવાની સલાહ છે. કંઈ પણ નવું કરવા જઈ રહ્યા હો તો ઉતાવળ ન કરશો, થોડું ચેક કરજો, કારણ કે આજે માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, અને જ્યારે માનસિક અશાંતિ હોય તો આપણી નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થતી હોય છે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. થોડો ચિંતામાં વધારો થઈ શકે તેવું છે, એટલે ધ્યાન રાખજો. થોડુંક પોઝિટિવ થિંકિંગ વધારજો. સારી વાત એ છે આજે ગ્રહો દર્શાવી રહ્યા છે કે કોઈ આર્થિક લાભની સંભાવના છે, અને જૂની યાદ તાજી થાય, એટલે કોઈ બહુ વખતે ન મળેલ વ્યક્તિ મળે, વાત થાય, કઈ વસ્તુ જૂની મળે, એવું પણ આજે થઈ શકે. હવે વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, ધનુ રાશિના વ્યક્તિ માટે આજે સારી વાત એ છે કે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. નાની મોટી તકલીફ ચાલતી હશે તો તેનો ઉપચાર મળી શકે, ઉકેલ મળી શકે તેવું બને આજે. પણ સાચવવાનું છે, આજે વિવાદ જો કોઈ ચાલતો હશે તો તે વકરવા જઈ રહ્યો છે, એટલે થોડુંક વિવાદમાં ધ્યાન રાખજો, શાંતિ રાખજો, મૌન રાખજો. સંબંધોમાં આજે સંતુલન રહેવા જઈ રહ્યું છે. હવે આગળ મકર, કુંભ અને મીન રાશિ વિશે જણાવજો. હા, હવે વાત કરીશું મકર રાશિની. ભાઈ, મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. આજે યાત્રા પર્યટનમાં આનંદ આવશે. પ્રવાસ કંઈક હોય તો કંઈક બહાર જવાનો હોય, ચોક્કસ જઈ આવજો. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધી રહી છે. થોડુંક સાવધ રહેવાનું છે. છુપા શત્રુઓથી, હિત શત્રુઓથી ધ્યાન રાખવું પડશે. હવે વાત કરીએ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. તબિયતની કાળજી રાખવી પડે તેવો દિવસ છે આજે, એટલે થોડુંક ધ્યાન રાખજો ખાનપાનમાં, આહાર વ્યવહારમાં. હા, નવા આયોજનોમાં આજે સફળતા છે. કાર્યક્ષેત્રે ફોકસ કરી શકો છો, પણ વાહન ચલાવવામાં, મશીનરીનો ઉપયોગ, યંત્રનો ઉપયોગ કરવામાં આજે સંભાળવું જરૂરી બનશે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો હોય છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે, પણ વધારે પડતા હળવા ન થતા કામકાજમાં, વ્યવસાયમાં તકેદારી રાખવાની છે, નહીં તો ચૂક થઈ જાય. માટે ફોકસ રાખજો, પ્લાનિંગ રાખજો. અને સારી વાત એ છે આજે કે તમે આજે પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. ધન્યવાદ. બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો જીએસટીવી.